ઓઢો ખુમાણ આસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આવીને ઓરડે ચાલી ગઈ. ભગાડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું, જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે. ભગોડેર ઓઢા ખુમાણનો વફાદાર યોદ્ધા હતો. ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠેલા છે. એને મોઢે ને માથે હાથ પંપાળી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે. માડી આ દીકરા પાલિતાણાના દરબાર નોંધણજીના કુંવર થાય. એમનું નામ ઉનડજી. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. મા બિચારા ફફડી આલ્યા. દીકરો કોને જઈ સોંપવો? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાસવે? અને પૈસાને લોભે દગોય કોણ ન રમે? આય એકાએક મારા મને આપા ઓઢો ખુમાણ સાંભળ્યા. એણે મને કહ્યું કે આપો મારા જીભના માનેલ ભાઈ બરોબર છે. એના ખોળામાં મારા ઉનડ આશરો પામશે. જા જટ આપાને સોંપી દે. વીરને કહેજે કે બોન ઓળખતી પાળખતી નથી તોય ભાઈ કહીને ભાણેજના રખવાળા ભળાવે છે. વાત સાંભળીને ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું. ઉનડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું, તેઈ બાપ તમે એકલા કાં આવ્યા? માને કેમ ન લાવ્યા? અરે રે આય માં તો અલુજીની કેદમાં કહેવાય. જરાક જાણ થાય તો અલુજી નીકળવા શેના આપે? હું તો અધરાતે આ દીકરાને લઈને સાનીમાની નીકળી આવી. તે રસ્તામાંય ધરતી અમને માકરો કરતી હતી. કેમ કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગવત સંગ રહે. ત્યાં કુંવર સાટુ હજા મોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉનડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઉગતો સૂરજ, એને પૂજવાનું કોણ ભૂલે? કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનના રખવાળા તે કુંવર બસી ગયા. માંડ અહીં તમારે ખોળે પહોંચ્યા છીએ. આય મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી. ભગાડેર આઈએ કહ્યું, કુંવર ઉનડજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આખ્યુની ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીર પહલી માંગેલ છે. સાસા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો. દાતણની શીરોને ધરતી પર મેલીને મોઢું ધોઈ જેમ ઓઢા ખુમાણે ઉગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી. ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા, મરણ જીયણ લગણ માણ, રાખો કાશ્યપ રાઉત. તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગોડેર ચોપાટમાં આવ્યા. ઓળખાણ આપી અને વડારણે કહેલી આખી વાત વર્ણવી. તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઉભરાઈ. એ બોલ્યા, આવ્ય બાપ ઉનડ આવ્ય. તને પાલિતાણાની ગાદી ઉપર બેસાડું. એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો. એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું. ઉનડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો, પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી. એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો મરમ શું છે? મરમ બીજો શું? તમારે કહીએ કઈ ત્યાં ખોળામાં પાલિતાણાની ગાદી આવી પડે છે? ઓઢા ખુમાણ, એ તો એમ બોલાય પણ ભાઈડા હોય તે વિચારીને બોલે. ઓઢા ખુમાણ જરી ઝાંખા પડ્યા. પછી એક ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ, લ્યો ત્યારે આ ખોળામાં જ ઉનડજીને બેસાડી રાખી.
પરબારા પાલિતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આસોદરનું પાણી હરામ છે. એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલી ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી. ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉનડજી બિરાજે. પોતાના 12 ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 100 ઘોડેસવાર આવીને આજ રાતે મને 5 તોબરાને પાદર ભેગા થાય. એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને 5 તોબરામાં હણહણી ઉઠ્યા. રાતને ત્રીજે પહોરે શીબરી બોલી. એ શીબરીની ભાષા પારખીને સાથેનો સૂકનાવાળી મેર બોલ્યો, આપા, જો અત્યારે ઘોડા ઉપાડો તો સુકન કહે છે કે એક પણ યોદ્ધાને એક સોય ફાડ પણ ઈજા નહીં થાય. વિના જખમે પાલિતાણું લેવાશે. ફોજ ચડી ચૂકી. પોહ ફાટતા પાલિતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલિતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ અને સૈનિકોએ ઓઢા ખુમારના ખોળામાં ઉનડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળરાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા, પણ દરબારગઢની ડેલી પર કેસર ભાથી નામનો એક રજપૂત પોતાના 80 ઘોડે સવારોને લઈને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો, કેસર, હું પાલિતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાલિતાણાનો દાણોય ન ખપે, તું ખસી જા. આપા ઓઢા ખુમાણ, આજ આ બોઢા દાંતની અંદર અલુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું, એક ભાવમાં 2 ધણી નહીં કરું. કેસર ભાથીએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ શૂરવીરો હતા. કેસરના યોદ્ધા કપાવા લાગ્યા. ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સહુ યુદ્ધમાં તલ્લીન છે, કોઈનું ધ્યાન નથી. તેવામાં માઢમાંથી અલુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલુજીએ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી. પલવારમાં ઓઢો અને કુમાર ઉનડજી બંનેનો જીવ નીકળી જાત. પણ નિમક હલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલિતાણાનો ધણી બેય ઉડશે. એણે પોતાનો ઘોડો ઓઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતીને સીરી જમીનમાં પેઠી. પોતાનો માલિક બસી ગયો. એ બધું પલમાં બન્યું. અલુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉનડજીને પાલિતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે ઘાટોડે ઘડ્યો, તુને લૂણ તણા માટિયાએ માણા, એથી જ હોતી ઓઢિયા. હે લુણા ખુમારના દીકરા ઓઢા ખુમાણ, તને જ્યારે પ્રભુરૂપી કુંભારે ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.